હેલો ફ્રેન્ડ્સ, મધુ ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું 4 એવી રેસિપી જે માત્ર થોડા જ સમયમાં અને ટેસ્ટી બનીને રેડી થઈ જશે। બાફેલા બટેકામાં થોડા ચોપ મરચાં, થોડા ચોપ ટમાટર, બ્રેડ ક્રમ્સ, થોડા ધાણા, મીઠું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીને એક ચટપટો મસાલો રેડી કરી લેશું। પછી રોટલી લેશું, તેના પર સોસ લગાડી લઈશું અને બનાવેલો મસાલો આની પર સ્પ્રેડ કરી દેશું અને બીજી રોટલી પર સોસ લગાડીને ઉપર રાખી દેશું અને એક સ્ટીક લેશું, તેમાં ટ્રાયેંગલ શેપમાં આ રીતે લગાડી દેશું। પછી મેંદાની એક પ્યોરી બનાવીશું, તેમાં આ ટ્રાયેંગલ શેપને ડીપ કરી દેશું અને ગરમ ગરમ તેલમાં ફ્રાય કરી લેશું। તો રેડી છે ટ્રાયેંગલ, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાયેંગલને આપણે સોસ અને સેવથી ગાર્નિશિંગ કરી લેશું। નેક્સ્ટ રેસીપી બનાવીશું ચટપટી સેન્ડવિચ। તેના માટે બ્રેડ લેશું અને બ્રેડની ચારે કોરી છૂટી પાડી લેશું। કોર છૂટી થઈ ગયા પછી તેના ઉપર બટર લગાડી લઈશું, ગ્રીન ચટણી લગાવીશું અને ઉપરથી આપણે એડ કરીશું કાકડીની સ્લાઇસ, ટમેટાની સ્લાઇસ, બાફેલા બટેકાની સ્લાઇસ, પછી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, ઉપર બીજી બ્રેડ લગાડી લઈશું અને ઉપર બટર લગાવી લઈશું। હવે સેન્ડવિચને ગ્રીલ કરવા માટે મૂકી દઈશું। તો 10 મિનિટમાં બની જતી આપણી ચટપટી ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ પણ રેડી છે। એને સર્વ કરી લેશું સોસ અને સેવ સાથે। નેક્સ્ટ રેસીપી છે ઝટપટ બની જતી મોનેકો ચાટ। તેના માટે બાફેલા બટેકા, ટમેટા, ધાણા, ચાટ મસાલો, મરી પાવડર, લાલ મરચું અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લેશું। પછી તેમાંથી બોલ્સ વાળી લેશું। બોલ્સ આ રીતે રેડી થઈ જાય પછી મોનેકો ચાટને આપણે એક પ્લેટમાં સેટ કરીશું। પછી મોનેકો ચાટ ઉપર આપણે જે બોલ્સ વાળ્યા હતા એને સેટ કરીશું અને ઉપર પાછી બીજી મોનેકો રાખી દઈશું। હવે તેના ગાર્નિશિંગ માટે તેની ચારે બાજુ આપણે સેવ લગાડી લઈશું। તો તૈયાર છે ઓછા સમયમાં ઓછા ખર્ચે ટેસ્ટી એવો આ નાસ્તો। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। નેક્સ્ટ બનાવીશું જુવાર ચીલા। તેના માટે એક વાટકી મેં અહીંયા જુવારનો લોટ લીધો છે, જેમાં છીણેલું ગાજર, થોડા ધાણા અને થોડા ચોપ કરેલા મરચાં એડ કરીશું, થોડું સ્વાદ અનુસાર મીઠું, થોડું હળદર, તેને થોડું પાણી એડ કરીને આ રીતે એક બેટર બનાવી લેશું। આ જુવારના ચીલા એટલા હેલ્ધી છે કે વીકમાં એકવાર તો જુવારના ચીલા બનાવવા જોઈએ। અને જો તમે જુવારના ચીલા બનાવો છો તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બેટર આપણું રેડી થઈ ગયું છે, તો એક બાજુ મેં તવી ગરમ કરવા રાખી દીધી હતી, તો તેને તેલથી ગ્રીસ કરી લેશું। હવે તવી પર એકદમ હળવા હાથે આપણે બેટરને સ્પ્રેડ કરવાનું છે। આ રીતે નાના નાના ચીલા કરવા એટલે તૂટવાનો ભય ન રહે, કારણ કે આ ચીલા એકદમ સોફ્ટ હોય છે અને તૂટવાની બી શક્યતા રહે છે। તો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવી। એક બાજુથી થોડો ચડી જાય પછી તેને ફેરવી લેશું। આ રીતે એકદમ હળવા હાથે ફેરવીને ચીલાને શેકી લેશું। તો રેડી થઈ ગયો છે આપણો ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી એવો જુવારનો ચીલો। તો બધા ચીલા નાના નાના આ રીતે આપણે રેડી કરી લઈશું। તો રેડી છે આપણા હેલ્ધી એવા જુવારના ચીલા। રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી ઓલ કરજો, એટલે મારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને હા, એફબી પર ફોલો ન કર્યું હોય તો મધુ ટેસ્ટી રેસિપીસને ફોલો કરી દેજો। ફરી મળીશું નવી રેસિપી સાથે। હેપી રહો, હેલ્ધી રહો। જય